हेलो गाइस, माय सेल्फ सांफट नीलेश નીલકંઠ વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલ અગત્યના વિધેયો છે તેની ચર્ચા કરવાના છીએ। એનો પ્રથમ નિયમ શું છે? એનો શૂન્ય ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે? ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ શું છે? શૂન્યના નિયમ સાથે સંકળાયેલ અગત્યની બાબતો છે એની ચર્ચા કરીશું તથા પ્રથમ નિયમ સાથે સંકળાયેલ અમુક સમીકરણો છે જેની ચર્ચા કરીશું। બરાબર છે? ઓકે, તો પ્રથમ આપણે વિધેય જોવાના છે। અવસ્થા વિધેય। ઉષ્માગતિશાસ્ત્રમાં જે રાશિઓ પદાર્થની અવસ્થા સાથે સંકળાયેલી અવસ્થા વિધેય કહે છે। તેની સાથે એક અગત્યનું વિધેય પથ વિધેય। પથ વિધેય ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલી જે રાશિઓ છે એની ચર્ચા કરવાની થશે। એમાં જે વિધેયની આપણે ચર્ચા કરીશું એ પદાર્થની અવસ્થા સાથે સંકળાયેલો હશે જે વિધેય પદાર્થની અવસ્થા સાથે સંકળાયેલો ન હોય પરંતુ પથ પર આધારિત તો તેવા વિધેય પથ વિધેય કહે। અવસ્થા વિધેય एग्जाम्पल तरीके समझाओ बने डेफिनेशन से क्लियर करो। ध्यान तमे एक 3 માળની બિલ્ડિંગ છે એના ફ્લોર ઉપર તમારે જવાનું છે લાસ્ટ ફ્લોર બરાબર છે। તો ત્યાં તમને સ્ટેરકેસનો ઉપયોગ કરીને પગથિયાઓ ચડીને પણ ઉપર ચડી શકો છો અને ત્યાં જો બિલ્ડિંગની અંદર લિફ્ટ હશે તો લિફ્ટ થ્રુ પણ ઉપર
જઈ શકો છો. અહીંયા હું તમને એમ કહીશ કે તમે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર થી લાસ્ટ ફ્લોર ઉપરના ભાગ ઉપર પહોંચો છો, ટોચ ઉપરના ભાગ ઉપર પહોંચો છો, ત્યારે તમારી જે સ્થિતિ ઊર્જા છે એનું મૂલ્ય છે એ કંઈક મળે છે. તમે એક સ્થિતિ ઊર્જા સાથે છે એ ત્યાં પહોંચી જશો. એટલે અહીંયા હું તમને એમ કહું કે સ્થિતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જા છે એનું મૂલ્ય કેટલું હોય કે તમે છે કે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીને mg ની વિરુદ્ધ કાર્ય કરીને ઉપર તરફ ચડો છો અને જે ઉપર ચડો છો એ કંઈક બળનું મૂલ્ય છે, બરાબર. બળ ગુણ્યા તમે જે કંઈક અંતર કાપો છો અથવા તો હાઈટ મેળવો છો અથવા તો કંઈક હાઈટ ઉપર તરફ ચડો છો, h ઊંચાઈ સાથે સંકળાયેલ છે. અહીં અંતર કાપો છો એવું નહીં કહીશું, બરાબર. તો એક પ્રકારની ઊર્જા થઈ જે કેટલી હશે mg h છે. તો અહીંયા સ્થિતિ ઊર્જા ટોચ ઉપર પહોંચશો ત્યારે તમારી સ્થિતિ ઊર્જા છે એ mg h જેટલી હશે. mg છે એ ફિક્સ હશે અને હાઈટ તમે 3 ફ્લોરની વાત કરી રહ્યા છો તો એ 3 છે. હવે અહીંયા સ્થિતિ ઊર્જાને તમે લિફ્ટમાં બેસીને ઉપર ચડો છો કે પછી સ્ટેરકેસ થી ઉપર ચડો છો એની સાથે કોઈ મતલબ નથી. તમે h ઊંચાઈએ છો અને તમારા ઉપર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે અને તમારી પાસે તમને એક સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મળશે. જે દાદરો ચડીને ઉપર ગયા છો ઈ અથવા તો લિફ્ટમાં બેસીને ઉપર ગયા છો તે બંને સેમ મૂલ્ય દર્શાવતા હશે. એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. આથી આપણે તેને અવસ્થા વિધેય કહેશું, બરાબર છે. જ્યારે પથ વિધેય એટલે શું? અહીંયા માત્ર અવસ્થા સાથે સંકળાયેલી બાબત છે. જ્યારે પથ વિધેય એટલે શું? કે માત્ર પથ ઉપર આધાર રાખે. હવે અહીંયા તમે પથ વિધેય આ તે એક્ઝામ્પલ ને ધ્યાનમાં લ્યો સ્થિતિ ઊર્જા વાળું. તો અહીંયા આ સ્થિતિ ઊર્જા મળે છે એ દરમિયાન થયા કાર્યની ચર્ચા કરીએ. સ્થિતિ ઊર્જાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી એટલે અવસ્થા સાથે સંકળાયેલ છે એટલે આને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. જ્યારે કાર્ય છે એ પથ વિધેય છે. શું કામ? તમે લિફ્ટમાં બેસીને જશો તમારે કોઈ કાર્ય કરવું પડશે નહીં, તમને આપોઆપ છે તમને લિફ્ટ ઉપર લઈ જશે. હવે જ્યારે તમે સ્ટેરકેસ છે અથવા તો દાદરાઓ થ્રુ ઉપર થર્ડ ફ્લોર પર પહોંચો છો તો તમારે પોતાને કંઈક કાર્ય કરવું પડે છે, કંઈક વર્ક કરવું પડે છે જેથી કરીને તમે ઉપર પહોંચો. અહીંયા કાર્યના મૂલ્યો બદલાય છે. કાર્યના મૂલ્યો બદલાય છે. બંને માર્ગે મળેલા કાર્યોના મૂલ્યો બદલાય છે. એટલે કે તમે સ્ટેરકેસ થી ચડો છો એ માર્ગ 1 અથવા તો પથ 1 અને લિફ્ટ થ્રુ ઉપર ચડો છો એ પથ 2 બંને સાથે સંકળાયેલ કાર્યના મૂલ્યો જુદા જુદા હશે. એકમાં તમે પોતે દોડીને જાઓ છો અને એકમાં લિફ્ટ તમને ઉપર લઈ જાય છે. એટલે કાર્ય છે એ પથ વિધેય છે જે પથ પર આધારિત છે. અગાઉ પણ આની ચર્ચા કરી શક્યા છે અવસ્થા સમીકરણ સાથે. સો તમને પથ વિધેય કોને કહેવાય અથવા તો પથ આધારિત વિધેયો કોને કહેવાય અને અવસ્થા વિધેયો કોને કહેવાય એનો ખ્યાલ આવ્યો છે. હવે સ્થૂળદર્શીય ગુણધર્મોની ચર્ચા કરવાની છે આપણે. સ્થૂળદર્શીય એટલે જે આપણે રસાયણશાસ્ત્રની સમજણ લઈએ છીએ તો એમાં ઉષ્માગતિશાસ્ત્ર કોઈ એક અણુ પરમાણુ સાથે કાર્ય કરતું નથી. કોઈ એક અણુ પરમાણુને ધ્યાનમાં લઈને આપણે છે એ ગણતરીઓ કરવાની નથી. કોઈ એક અણુ પરમાણુ સાથે છે આપણે અવસ્થા સાથેની ગણતરી કરી શકીએ નહીં. એટલે આપણે મેક્રો લેવલ સુધી જવું પડે. મેક્રો એટલે મોટા જેમાં અણુ પરમાણુની સંખ્યા છે એ અસંખ્ય હોય, કોઈ જથ્થો દર્શાવતો હોય, એ જથ્થા સાથે સંકળાયેલી પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે સંકળાયેલી ચર્ચાઓ છે એ કરવાની હોય. તો અહીંયા આપણે સ્થૂળદર્શીય એટલે એનો મીનિંગ શું કરશું કે એમાં અસંખ્ય અણુ પરમાણુઓ અથવા તો કોઈ નિશ્ચિત જથ્થા સાથે સંકળાયેલી બાબતોની ચર્ચા કરીશું. તો એમાં સ્થૂળદર્શીય ગુણધર્મો સમજવાના છે. સ્થૂળદર્શીય ગુણધર્મો છે એ
ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દબાણ, તાપમાન, કદ, ઘનતા, સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ, વક્રી ગુણાંક આ બધા ગુણધર્મો છે માધ્યમ સાથે સંકળાયેલ વક્રી ગુણાંક બરાબર છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આ ફિઝિક્સ ની અંદર તમે ભણશો તો આ બધા છે એ ગુણધર્મો છે જે સ્થૂળદર્શીય છે અને તેને આગળ જતા બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને એને આપણે સમજવાના છે ધ્યાન આપજો તો સ્થૂળદર્શીય ગુણધર્મો આપણે સમજતા પહેલા એ કયા કયા છે તેની સમજ લઈએ દબાણ તાપમાન કદ ઘનતા દળ ગલન બિંદુ ઉત્કલન બિંદુ સ્નિગ્ધતા આંતરિક ઊર્જા એન્થાલ્પી એન્ટ્રોપી સાંદ્રતા વિશિષ્ટ ઉષ્મા સાંદ્રતાની અંદર મોલારિટી મોલ અંશ મોલર ઉષ્મા પછી મોલર એન્થાલ્પી મોલર એન્ટ્રોપી આ બધા જ ગુણધર્મો છે જે સ્થૂળદર્શીય છે ક્ષેત્રે આપણે સમજવાના છે હવે આમાં સ્થૂળદર્શીય ગુણધર્મો છે એના પાછા બે પ્રકાર છે એ વર્ગીકરણ કરવાનું છે કારણ કે આ બધા છે એ અમુક આ જે ગુણધર્મો છે એ અમુક પદાર્થના જથ્થા ઉપર આધારિત હશે અમુક પદાર્થના જથ્થા ઉપર આધારિત હશે નહીં એટલે એના આધારે છે એને બે પ્રકાર વર્ગીકૃત કરવામાં આવે છે એમાં પહેલું છે સ્થૂળદર્શીય ગુણધર્મોની અંદર જોશો તો માત્રાત્મક ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ પદાર્થના જે ગુણધર્મ પદાર્થની માત્રા સાથે સંકળાયેલા હોય અથવા તો પદાર્થના જથ્થા સાથે સંકળાયેલા હોય તેને માત્રાત્મક ગુણધર્મ કહે છે માત્રા પદાર્થની માત્રા સાથે સંકળાયેલા હશે એટલે પદાર્થનો જથ્થો છે એની સાથે ચર્ચા કરવાની છે અને અમુક ગુણધર્મો છે પદાર્થના જથ્થા ઉપર સંકળાયેલા જથ્થા આધારિત નહીં હોય તેને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહીશું સ્થૂળદર્શી રાશિનો બીજો અગત્યનો ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મ
પદાર્થના જે ગુણધર્મો પદાર્થના જથ્થા ઉપર આધારિત ન હોય તેવા ગુણધર્મને વિશિષ્ટ ગુણધર્મ કહે છે. હવે એક્ઝામ્પલ આપું છું, સરસ મજાનું ધ્યાન આપજો. આ એક ચોસલું છે અથવા તો એક બોક્સ છે. એનું વોલ્યુમ કેટલું છે? V, બરાબર. અને એનું કદ છે એવું ધારી લઉં છું કે 10 સેન્ટીમીટર ક્યુબ છે. કેટલું છે કદ એનું? 10 સેન્ટીમીટર ક્યુબ છે. અને આને આ જે ચોસલું છે અથવા તો કોઈ ભાગ છે એને હું ગરમ કરું છું અને ટેમ્પરેચર છે એ ત્યાં 50 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાવ છું. હવે ધ્યાન આપજો, તમારે સમજવાનું શું છે એ કહું છું. આ ભાગને અથવા તો આ ચોસલાને બરાબર બે સરખા ભાગમાં વિભાજિત કરી દો, કાપી. તો થશે શું? એનું કદ હતું 10 સેન્ટીમીટર. આખાનું કદ કેટલું હતું? 10 સેન્ટીમીટર. હવે અડધું થઈ ગયું તો આનું કદ કેટલું થઈ જશે? v/2 એટલે કે 10 ભાગ્યા 2 5 સેન્ટીમીટર ક્યુબ. આનું કદ એ કેટલું થઈ જશે? 5 સેન્ટીમીટર ક્યુબ. યસ ઓર નો? રાઈટ? કદ અડધું થઈ જશે. અડધું આ ને અડધું આ બેનો સરવાળો કરો તો પાછું આખું થઈ જાય. એમ હવે અહીંયા તમે આ બાબતને ચેક કરો with the use of માપકળ. તાપમાન માપકળનો ઉપયોગ કરીને જોઈશું તો આ ભાગનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ હશે અને આ ભાગનું ટેમ્પરેચર પણ 50 ડિગ્રી સેલ્સિયસ હશે. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં. આ ભાગનું ટેમ્પરેચર 25 નહીં થાય. આ ભાગનું ટેમ્પરેચર 25 થશે નહીં. આ ભાગનું ટેમ્પરેચર ઘટશે અથવા તો વધશે એવું થશે નહીં. 50 ડિગ્રી સેલ્સિયસ આખા ચોસલાનું ટેમ્પરેચર છે. અને હવે તમે આને કાપી નાખો તો આનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આનું પણ 50 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પણ ભાગ કરી નાખ તો કદ છે એ અડધું થઈ ગયું. એનો મતલબ કદ છે એ પદાર્થના જથ્થા સાથે સંકળાયેલું છે, જ્યારે તાપમાન છે એ પદાર્થના જથ્થા સાથે સંકળાયેલું નથી, બદલાતું નથી. જો જથ્થા ઉપર આધારિત હશે તો એમાં કંઈક ફેરફાર કરો તમે અથવા તો વધારો ઘટાડો કરો તો એમાં બદલાવ આવી શકે. બાકી પદાર્થના એવા ગુણધર્મો, વિશિષ્ટ ગુણધર્મો જે જથ્થા ઉપર આધારિત હશે નહીં, એટલે જથ્થા સાથે એને કોઈ લેવા દેવા નથી. પછી આ ચોસલાના બે ભાગ કરે 50 ભાગ કરી નાખો તોય એનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ રહેશે. એમાં બદલાવ આવશે નહીં. કદને હજી આ ચોસલાને છે પાછા બે ભાગમાં વિભાજિત કરી દઈશું તો કદ v/4 થઈ જશે, પણ ટેમ્પરેચર 50 નું 50 જ રહેશે. આમ એવા પદાર્થના ગુણધર્મો જે બદલાતા નથી, પદાર્થના જથ્થા સાથે સંકળાયેલા નથી અને એઝ ઇટ ઇઝ રહે છે, તે બધા ગુણધર્મોનો સમાવેશ તેમાં થાય છે. વિશિષ્ટ ગુણધર્મો. વિશિષ્ટ કહેવાય, કંઈક અલગ કહેવાય, બદલાય જ નહીં. સમજાણું? ઓકે. તો એમાં તમને આ લિસ્ટ આપ્યું છે તો એમાં જોઈશો તમે તો દબાણ છે, તાપમાન છે, કદ તો શેના ઉપર આધારિત છે? આમાં ઘનતા છે એ પાછું બદલાય નહીં. ભાઈ આમાંથી ગમે એ ભાગનો અભ્યાસ કરવામાં આવે તો ઘનતા છે એ ઘનતા જ રહે. પછી દળની વાત કરવામાં આવે તો આનો આ 1 કિલોગ્રામનું ચોસલું તો એમ બે ભાગ કરી નાખો તો 50 થઈ જશે. 500 ગ્રામ થઈ જશે. 1 કિલો ના એટલે કે અડધો કિલો અલગ થઈ જશે, બે ભાગ પડી જશે.
જે જથ્થા ઉપર આધારિત છે. બંને ટુકડા 1 કિલો ન હોય તો એ 2 કિલો હોય. આપણે વાત કરીએ છીએ 1 કિલો છે અને એના બે ભાગ કરીએ તો 1 કિલો રહેતું નથી. એટલે દળ છે, પછી ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, સ્નિગ્ધતા, આંતરિક ઊર્જા, આ બધી વસ્તુ છે એ આવા વિશિષ્ટ ગુણધર્મો સાથે સંકળાયેલા રહેશે. ઓકે, નોર્મલી વિશિષ્ટ ગુણધર્મ એટલે શું કે જે પદાર્થના જથ્થા ઉપર આધાર રાખતા નથી. અને માત્રાત્મક ગુણધર્મ એટલે શું, જે પદાર્થની માત્રા અથવા તો જથ્થા ઉપર આધારિત હોય. અહીંયા તેની સાથે સંકળાયેલા સ્થૂળદર્શીય ગુણધર્મોની ચર્ચા કરી, જેમાં વિશિષ્ટ અને માત્રાત્મક ગુણધર્મો આપેલા છે. આને તમે એક ટેબલ બનાવીને અલગ અલગ કરી નાખજો. આ પ્રમાણે વિચારીએ. બરાબર છે. હવે આગળ જઈએ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના નિયમ તરફ. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ અથવા તો ઘણીવાર આને ઉષ્મીય સંતુલનનો નિયમ પણ કહેવામાં આવે છે ભાઈ. ઉષ્મીય સંતુલનનો નિયમ અથવા તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ, બીજો અને ત્રીજો અને આ શૂન્ય એવા 4 નિયમો છે. પણ આજે બીજો, પ્રથમ અને બીજો આ નિયમો આવ્યા હતા ઈ પછી છે ઈ શૂન્યનો નિયમ છે એને સમજાવવામાં આવ્યો હતો. બરાબર, થોડુંક આગળ પાછળ છે પણ એનું અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય પછી આ નિયમ છે એ પણ આવતો. આની સાથે સંકળાયેલી અગત્યની બાબત એ છે કે ઉષ્મા સાથે સંકળાયેલ, સંતુલન સાથે સંકળાયેલ અથવા તો પ્રણાલીઓની ચર્ચા કરશો ઉષ્માની બાબતમાં તો આપણે એવું સમજશું કે કોઈ એક ઉષ્મા અથવા તો જેનું તાપમાન વધારે છે એવો પદાર્થ ઠંડા પદાર્થના સંપર્કમાં આવે ત્યારે ઠંડો પદાર્થ છે એની ઠંડક છે એ ગરમ પદાર્થને આપે છે અને ગરમ પદાર્થ છે એની ગરમી અથવા તો ઉષ્મા ઠંડા પદાર્થને આપે છે. એકબીજા સાથે કંઈક પ્રોસેસ કરે છે અને એકબીજા સાથે તાપમાન છે એ સરખું કરવાનો પ્રયત્ન કરશે, જેને આપણે સંતુલન કહીશું. અને ઉષ્માના આધારે થતું હોય, ઉષ્માના ફેરફારને લીધે થતું હોય, અહીંયા દિવાલો છે એ ઉષ્માનું ટ્રાન્સફર કરી શકે તેવી છે. બરાબર, સમોષ્મી નહીં હોય. સમોષ્મી દિવાલો હોય તો ઉષ્માની હેરફેર થઈ શકે નહીં, પણ અહીંયા ઉષ્માની હેરફેર થશે. આપણે અહીંયા નિરાળી પ્રણાલીની ચર્ચા કરતા નથી, યાદ. તો જ્યારે કોઈ બે પ્રણાલી, નિયમ શું કહે છે? બે પ્રણાલી ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો તે બંને પણ એમ કહે છે. કોણ? આ બે છે કે આની હારે સંતુલનમાં છે, એકબીજા હારે કોઈ કનેક્શન નહોતું પણ હવે કનેક્શન આવી જાય એમ કે આની ઝીરો ફ્લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? જ્યારે કોઈ બે પ્રણાલી, હું તમને સમજાવું, ધ્યાન આપો.
કોઈ એક પ્રણાલી A છે અને આ કોઈ એક પ્રણાલી B છે અને આ પ્રણાલી C છે. આ A પ્રણાલી છે એ આની સાથે ઉષ્મીય સંતુલનમાં છે. આ બંનેનું ટેમ્પરેચર કેવું છે? સમાન છે. આ બંને પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે. એટલે કે A અને C જો ઉષ્મીય સંતુલનમાં હોય, B અને C જો ઉષ્મીય સંતુલનમાં હોય, તો આ બેને શું વાંધો છે? એ પણ ઉષ્મીય સંતુલનમાં હશે. એટલે કે આ બંને એકબીજા સાથે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરીને સમજો ધારો કે આ બંનેનું ટેમ્પરેચર સમાન થાય છે અને 10 ડિગ્રી સેલ્સિયસ હશે, બરાબર છે? આનું 10 ડિગ્રી સેલ્સિયસ છે તો આની સાથે સંતુલનમાં છે, ઉષ્મીય સંતુલનમાં છે. તો આમાં પણ ઉષ્મા ટ્રાન્સફરની જરૂર થશે તો ટેમ્પરેચર આનું પણ 10 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે આનું 10 ડિગ્રી છે અને આનું 10 ડિગ્રી છે તો આ બંનેનું સરખું છે એટલે આ બંને પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય. એવું થર્મોડાયનેમિક્સનો સૂર્યનો નિયમ કહે છે. જે અગત્યનું છે કે જ્યારે કોઈ બે પ્રણાલી કોઈ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો તે એકબીજા સાથે પણ કેવું ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરે છે. This is the zeroth law of thermodynamics અને તેને ઉષ્મીય સંતુલનનો નિયમ પણ કહેવામાં આવે છે. આગળ જઈએ તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે સમજવો પણ બહુ અગત્યનો રહેશે. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ऊर्जा संरक्षणનો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને ઊર્જા સંરક્ષણનો નિયમ પણ કહે છે. અને ઊર્જા સંરક્ષણનો નિયમ તો તમને ખ્યાલ જ છે કે આપણે જેમ દ્રવ્ય સંરક્ષણનો નિયમ, દ્રવ્ય સંચયનો નિયમ ભણ્યા હતા ફર્સ્ટ ચેપ્ટરમાં, એવી જ રીતે ઊર્જા સંરક્ષણનો નિયમ પણ છે કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. પરંતુ ऊर्जा एक स्वरूपમાં બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એનો મતલબ કે એક ઊર્જા અદ્રશ્ય થાય છે તો તેની સામે કોઈ પ્રકારે ઊર્જા ઉત્પન્ન થાય છે. આ નિયમ એમ પણ સમજાવે છે કે નિરાળી પ્રણાલી ऊर्जा અચળ છે. આ નિયમ એમ પણ સમજાવે છે કે કોઈ પણ પ્રણાલી ऊर्जा આપ્યા વગર સતત કાર્યનું ઉત્પાદન
થઈ શકે નહીં. એટલે તમે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા કરો છો કે રાસાયણિક પ્રક્રિયા માટે તમે જે તે જરૂર છે તે પ્રક્રિયકો અથવા તો નિપજોને જરૂરી ઊર્જાનું બધું આપી દીધું આપણને, પછી પ્રક્રિયા થયા જ ન કરે, નિપજ મળ્યા જ ન કરે અથવા તો કાર્ય થયા જ ન કરે. સાયકલ કોઈ બાઇસિકલ છે, યાંત્રિક કાર્યને ધ્યાનમાં લઈએ, યાંત્રિક ઊર્જા સાથે સંકળાયેલ બાબતોની ચર્ચા કરીએ, કોઈ યંત્રશાસ્ત્ર સાથે સંકળાયેલ બાબતોની ચર્ચા કરીએ તો એમ કહીશું હું સાયકલ ચલાવું છું, હું 5 પેડલ મારી દઉં છું ફોર્સ કરીને, બળ લગાડીને, બરાબર છે, તો પછી સાયકલ ચાલ્યા જ નહીં કરે, એ ધીરે ધીરે બંધ થઈ જશે. એટલે પહેલા તમે એને પેડલ થ્રુ છે એ ગતિમાં લાવ્યા, એટલે ગતિ ઊર્જા મેળવી સાયકલે, એની સાથે તમે ગતિ કરો છો. હવે ગતિ ઊર્જા ધીરે ધીરે ઘર્ષણ બળમાં જતી રહે છે અને ઘર્ષણ થવાને લીધે ધીરે ધીરે તમારી સાયકલ ઊભી રહી જશે અને એ જે ઊર્જા હતી એ સ્થિતિ ઊર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. આવી રીતે ઊર્જા છે એ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે, પણ એનું સર્જન કે વિનાશ તમે કરી શકો નહીં, કારણ કે તમારા તેવડ જ નથી. એમ કહે છે નિયમ, જો ઊર્જા સંરક્ષણનો નિયમ, ઊર્જાનું સર્જન કે વિનાશ કરવો શક્ય નથી, પરંતુ એક અવસ્થામાંથી અથવા તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થાય છે. એ જ પ્રમાણે એક ઊર્જા અદ્રશ્ય થશે એટલે કે ગતિ ઊર્જા જતી રહી, જો અદ્રશ્ય થઈ, તો નવી ઊર્જા છે એ કંઈક આવી જશે જેને આપણે સ્થિતિ ઊર્જા કહીશું. તો તેની સામે કોઈ એક પ્રકારે ઊર્જા ઉત્પન્ન થાય છે. નિરાળી પ્રણાલીની ચર્ચા કરીએ તો નિરાળી પ્રણાલી પોસિબલ તો નથી, પણ જો પોસિબલ થઈ હોય તો એની ઊર્જા છે એ અચળ રહે છે. કોઈ પણ પ્રણાલી પર ઊર્જા આપ્યા વગર સતત કાર્યનું ઉત્પાદન અશક્ય છે. આવા થર્મોડાયનેમિક્સના નિયમ છે. હજી એક અગત્યની બાબત કે ઊર્જા અને કાર્ય, ઉષ્મા અને કાર્ય એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે. કેવી રીતે ખ્યાલ આવે તો આગળ જતા ભણશો કે 1 કેલરી બરાબર is equal to 4.184 જૂલ કાર્ય થશે. 1 કેલરી ઉષ્માનો દમ, 1 કેલરી જેટલું ઉષ્માનું દહન કરવામાં આવે તો તમને એમાંથી કાર્ય કેટલું મળે છે? 4.184 જૂલ, જે આ સંબંધ સાથે સંકળાયેલ છે, જેને આગળ જતા ઉપયોગમાં લેશે. આવી રીતે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એ સમજવામાં આવે છે. અહીંયા તમને કીધું કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો તેના ગાણિતિક વિધેયને છે આપણે આ રીતે દર્શાવીશું. સિમ્બોલિક સ્વરૂપ છે થર્મોડાયનેમિક્સનું પ્રથમ નિયમનું, થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સિમ્બોલિક ગાણિતિક છે, એમાં ગાણિતિક કારકો પ્રક્રિયકો પ્લસ ઓર માઈનસ સાઇનનો ઉપયોગ કરવો પડશે. જે અગાઉ સમજી ચૂક્યા છે. કાર્ય કરવામાં આવે પ્રણાલી પર તો પોઝિટિવ લેવું કાર્યનું મૂલ્ય, અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો નેગેટિવ લેવું કાર્યનું મૂલ્ય. પ્રણાલી ઉપર ઉષ્મા આપવામાં આવે, પ્રણાલી ઉષ્મા પ્રાપ્ત કરે છે પર્યાવરણમાંથી, તો ઉષ્માનું મૂલ્ય પોઝિટિવ લેવું. જો ઉષ્મા ક્ષેપક પ્રકારનું હોય, ઉષ્મા મુક્ત થતી હોય તો Q નું મૂલ્ય નેગેટિવ લેવું. એટલે ગાણિતિક પ્રકરણ છે. પણ આપણે તો અહીંયા વાત કરીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સાંકેતિક રૂપ. That means delta U is equal to Q plus W. પદાર્થ સાથે સંકળાયેલ આંતરિક ઊર્જાના ફેરફારનું મૂલ્ય તેના પર થતા કાર્ય અને અથવા તો તેના દ્વારા થતા કાર્ય અને ઉષ્મા પ્રણાલી મેળવે છે અથવા તો મુક્ત કરે છે તેના સરવાળા બરાબર થશે. પછી ગાણિતિક સ્વરૂપ છે, એમાં પ્રક્રિયાના આધારે છે એ નિશાનીમાં ફેરફાર થાય છે, પણ આ રીતે છે કે ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમ નિયમ
શૂન્યનો નિયમ અને વિધેયો છે એને સમજાવ્યા છે. NCERT ની બુકમાંથી છે આપણે રીડ કરી લેવાનું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં છે એ પ્રથમ નિયમ સાથે સંકળાયેલા અમુક એક્ઝામ્પલ છે, અમુક થિયરી બેઝડ ક્વેશ્ચન છે, અમુક આપણે જે ફોર્મ્યુલેશન કાઢ્યું છે કાર્ય સાથે સંકળાયેલા એની સાથે સંકળાયેલા એક્ઝામ્પલ છે એની સાથે પાછા મળીશું. આટલા સુધી આજે રાખીશું. આભાર, ધન્યવાદ.